બતાડીશ. આ છે મારો ભાઈ અને આ છે મારા મામાની છોકરી અને આ હે ને માસી છે ને માસી તેની આ દીકરી છે એટલે મને બહેનો અને આજે ચાલો ગાઈસ એ મમ્મી આજે તમને બેગ અને બોલનું કલેક્શન બતાડવાનો છું. જો આયા દો જોઈ રહ્યા છો ગાઈસ કેવું મસ્તનું કલેક્શન છે ધર્મભાઈ પાસે. આયા દેખો આ છે ફૂટબોલ, આ બેટ છે, બાસ્કેટબોલ છે બાસ્કેટબોલ. સોરી અને હું મારા ભાઈના 12માના ચોપડા તમને આજે બતાડવાનો. આ તમને કેટલા લાગે ખબર? 70 છે. કેટલા મેં ગણેલા છે. જોઈ રહ્યા છો કેટલો એન ભાઈ 12માં હતો, 12 પાસ થઈ ગયો છે અને અત્યારે કોલેજમાં આવશે. આવી ગયો છે. અને આ છે મારો કોમ્પ્યુટર. હું આમાં ગેમ રમું છું કઈ જોઈ રહ્યા છો. અચ્છા માઉસ. ચલો આ છે મંદિર. જોઈ રહ્યા છો અત્યારે એની મમ્મી હાજર નથી, એની મમ્મી ક્યાંક ગઈ છે. ધર્મભાઈની મમ્મી કંઈક ગઈ રહી છે અને અત્યારે જો એની મમ્મી રસોઈ બનાવતા હતા. અને આ છે મારા મામાની છોકરી અને આ છે ભગવાન કાનુડો. ચાલો 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 હું આજે અને જોઈ રહ્યા છો આ બે બેનો કરે છે ડાન્સ ટીવીમાં જોઈ. અને આ છે મારી મમ્મી અને હું આજે તમને મારું ધાબુ બતાડીશ. ચાલો ટેરેસ મીન્સ આજે ઈ ધર્મભાઈ એનું ટેરેસ બતાડશે. ના આટલો બધો ચોખ્ખો. ચાલો ટેરેસ ઉપર બધા ચાલો ગાઈસ આ ધર્મભાઈ એના ટેરેસ પર પહોંચી ગયા છે. અમારે રાત્રે બેસવાનું હોય એટલે ખાટલો વરસાદ આવ્યો તો ખાટલા ભીનો થઈ ગયો છે ને ખુરશીમાં પાણી ભરી ગયું છે અને આ બેસવાનું છે ને અમે જો નકરું હમણાં જો તમને પાણી નાખીને બતાડો. ગાઈસ કાલ સાંજે તો 2 વાગે વરસાદ આવ્યો હતો એટલે અહીંયા વીજળીને એવું બધું પડતું હતું એટલે તે અહીંયા બહુ બધું ભીનું છે. અને આ જો ધર્મભાઈનું દેશી સ્ટમ્પ જોઈ રહ્યા છો. અને અહીંયા ચાલો આપતો અને અમારી સામે ઘર બને છે જો. અને આ અમારી શેરી છે. અમારા બાજુવાળાનું છે અને હજી આ એની બાજુવાળાનું હું તમને બતાડીશ. આ છે નંદા માસાનું અને અહીંયા બીજી શેરી આવી ગઈ છે. જો આ છે બીજી શેરી જો. અને સામે તમને આ દેખાય ને 2 માળનું તે હે ને અમારા મેન બિલ્ડરનું મકાન ઓફિસ છે અને આ અમારા બાજુવાળાનું છે. ચાલો હવે આપણે નીચે જઈએ. આ લોકોને ગ્રીન નથી એટલે ધ્યાન રાખી ઉધરવાનું છે. આયા જો આ છે એસી નું. મને નામ નથી આવડતું. ચાલો એસી નો પાઇપ અને આયા પછી એક ખાટલો છે. હેલો ગાઈસ યે મેરા ભાઈ લાઈટ ચાલુ કરી દેશો. અને આ બેસો દરવાજો ખુલ્લો આ બે ફોન થઈ ગયા છે કેમ કે આ ટીવી હે ને ચાલુ રાખીને આવી ગયા હતા. તેનો આ તમારો ભાઈ કઈ ટીવી જોવે ને એને કે ટીવી જોતા જ નથી આવડતો. જો લ્યો ઓકે